તો મિત્રો અત્યારે જોવા જઈએ તો ગણેશ વિસર્જનનો જે સમય ચાલી રહ્યો છે। નમસ્કાર મિત્રો, આજના ફરી એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। હું છું તમારો દોસ્ત નિલેશ ભીલ। તો મિત્રો વિડીયોમાં આપણે વાત કરીશું કે જે અત્યારે ગણેશ વિસર્જનનો જે કાર્યક્રમ એમ કહેવાય કે જે સમય ચાલી રહ્યો છે એમાં ઘણા મિત્રો વિસર્જન કરતી વખતે આ ગણેશજીની મૂર્તિ ઉપર પગ મૂકીને આવી રીતે હું વિસર્જન થતું હશે। કારણ કે આપણે આટલા દિવસ સુધી આ ગણેશજીની આપણે પૂજા કરીએ છીએ, અર્ચના કરીએ છીએ, માનતા કરીએ છીએ। જેવી રીતના દેવનું પૂજન કરીએ એવી રીતના આપણે આ ગણેશજીનું પૂજન એક ભગવાનના રૂપમાં આપણે એને પૂજીએ છીએ, એનું નમન કરીએ છીએ, એની પાઠવિધિ કરીને છેલ્લા દિવસે આપણે એને વિસર્જન કરીએ છીએ। ત્યારે તો આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ અને શાંતિથી પ્રેમથી આપણે ગણેશજીને નંદીને અંદર પ્રેમથી આપણે એને ડૂબાવવાની છે, પછી વિસર્જન કરાય, નહીં કે ઉપરથી ફેંકી દેવાનું, ઉપર પગ મૂકવાનું। આ વસ્તુ ખોટી છે। તો મિત્રો વિડીયોમાં આપણે આ કહેવાનું હતું કે જે વિસર્જન વખતે આપણે ગણેશજીની થોડી સાર સંભાળ રાખીને એની આપણે જે કહેવાય કે વિસર્જન શાંતિથી કરવાનું હોય। તો મિત્રો ફરી મળીશું તરત બીજા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય જોહાર, જય આદિવાસી।